સુરત ઇકોસેલની ટીમે યુકે વિઝા આપવા મામલે ₹1.5 કરોડની ઠગાઈ આચરનાર પતિ પત્ની દંપતીની પૈકી પતિને દિલ્હીથી ઝડપી પાડ્યો હતો. ઇકોસેલ ટીમ પાસેથી મળતી માહિતી પ્રમાણે ઉમરા વિસ્તારમાં ઓફિસ શરૂ કરી નોકરી વાચકોના ફેસબુકના માધ્યમથી સંપર્ક કરી યુકેના વિઝા આપવા નામે 1 કરોડથી વધુની રકમ યુસુફ ખાન પઠાણ અને તેની પત્ની રિવિયાન ખાન પઠાણ દ્વારા પડાવી લઈ હતી. જે મામલે ફરિયાદ નોંધાતા સુરત ઇકોસેલ ટીમ તપાસનો ઘંઘમાટ શરૂ કર્યો હતો. બંને વિરુદ્ધ લુકઆઉટ પણ જનરેટ કરાયું હતું, જે પતિ પત્નીની દંપતી પૈકી પતિને દિલ્હીથી ઇકોસેલ ટીમ દ્વારા ઝડપી પડાયો હતો. તેની પૂછપરછમાં યુકે વિઝા આપવાનું જણાવી 21 જેટલા નોકરી વાચકો પાસેથી એડવાન્સ પેટે બંનેને વ્યક્તિ દીઠ ₹5 લાખ ઉઘરાવ્યા હોવાનું ખુલ્યું હતું. ત્યારે વિઝા ઠગાઈ ઇકોસેલ ટીમે વધુ તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 18/9/2023ના રોજ ઉમરા પોસ્ટે છેતરપિંડી અંગેનો ગુનો દાખલ થયેલો, જેમાં યુકેના વિઝા આપવાના બહાને ક્લાયન્ટો પાસેથી ક્લાયન્ટ દીઠ ₹5 લાખ ઉઘરાઈ કુલ 21 ક્લાયન્ટોના ₹1.5 કરોડ લેખે મેળવી આરોપી યુસુફ ખાન પઠાણ તથા તેના પત્ની વિવિયાના બંનેએ પોતાની ઓફિસ ખોલી અને લેખિત કરારો બાંયધરી કરારો કરી આપી ₹1.5 કરોડ મેળવી લઈ છેતરપિંડી આચરી વિદેશ ભાગી ગયેલ. જે યુસુફ ખાન દિલ્હી આવતા LOC અન્વયે પકડાઈ ગયેલ અને દિલ્હી એરપોર્ટથી ઇકોસેલની ટીમે પકડી અને કોર્ટમાં રજૂ કરેલ છે અને હાલ 3 દિવસના રિમાન્ડ પર છે. તપાસ ચાલુ છે. ખાસ કરીને કેવા લોકોને ટાર્ગેટ કરતો હતો? એણે યુકે માટે જ વાંસુક હોય એવા લોકોને ફેસબુક મારફતે જાહેરાત કરેલી અને ફેસબુકમાં એનો પોતાનો કોન્ટેક્ટ નંબર મૂકેલો, જેથી સામેથી લોકો એનો કોન્ટેક્ટ કરી એને મળવા આવતા અને યુકે જવા માટે ટોટલ 15 લાખ એક જણની ફી નક્કી કરેલી અને તે પૈકી ₹5 લાખ એડવાન્સ પેટે લેતો. હા, હાલ હજી એમના વાઇફનું પકડવાના બાકી છે.